આકાશવાણી અમદાવાદ વડોદરા। હવે આપ સાંભળશો ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે રાજેશ ભજગોતર। અરબ સાગર કિનારે આવેલ ગીર સોમનાથ જિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। દિવાળીના વેકેશન બાદ સતત પ્રવાસીઓ સોમનાથ અને સાસણ તરફ આવી રહ્યા છે। 12 જ્યોતિર્લિંગ પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હાલમાં કાર્તિકી પૂર્ણિમા મેળા 2025માં ભજન, ભોજન, ભક્તિ અને આનંદની સરવાણી વહેતી હોય છે। ત્યારે આ વર્ષના કાર્તિકી પૂર્ણિમા સમયે ભારે વરસાદને કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરીને 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધી 3.5 લાખથી વધુ ભાવિકો સોમનાથ મેળામાં આવેલ છે। સોમનાથ યુનિવર્સિટી સામે આવેલ ક્રિસ્ટલ સ્કૂલ ખાતે યોજાયેલા બંધારણ દિવસની ઉજવણીમાં વેરાવળના અને જિલ્લાના બંધારણવિદોએ બંધારણની ઉપયોગિતા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। બંધારણ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં યોજાયેલા પરિસંવાદમાં સંસ્કૃત યુનિવર્સિટીના કુલસચિવ શ્રી ડોક્ટર મહેશકુમાર મેત્રાએ જણાવ્યું હતું કે સમાજમાં સર્જાતી સામાજિક સ્થિતિના સર્જનનું સમાધાન બંધારણમાં નિહિત છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ એસટી ડેપોના મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે અકસ્માત નિવારણ કાર્યક્રમ અંતર્ગત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વેરાવળના બહેનો દ્વારા એક માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રજા અને પૃથ્વી માટે આયુર્વેદના ધ્યેય મંત્ર સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના સહયોગથી જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા સૂત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે આયુર્વેદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મુછાર દ્વારા આયુષ મેળાને ખુલ્લો મુકાયો હતો। વેરાવળમાં એમપેડા અને ઈપીએફઓના સહયોગથી વેરાવળ ખાતે હાઇબ્રિડ મોડમાં પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના પર રાજ્યસ્તરીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। એમપેડાના સહાયક નિયામક કિશોરકુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું। ગીર સોમનાથની ઇન્ડિયન રેડક્રોસ જિલ્લા શાખાને રાષ્ટ્રીય માન્યતા ધરાવતું NABH એટલે કે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે। આ અંગેની વિગત આપતા જિલ્લા કલેક્ટરશ્રી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના જિલ્લા અધ્યક્ષ શ્રી NV ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ સર્ટિફિકેટ આરોગ્ય ક્ષેત્રમાં સેવા આપતી એવી સંસ્થાઓને મળે છે જેણે આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં ઉચ્ચ માપદંડો સાથે કાર્ય કર્યું હોય। આત્મનિર્ભર ભારત સંકલ્પ અંતર્ગત સૂત્રાપાડા તાલુકામાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં અને ધારાસભ્ય ભગવાન બારડની ઉપસ્થિતિમાં 4 જિલ્લા પંચાયતની સીટમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત સૂત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ગોરખમઢીથી રામપરા 4 કિલોમીટર લંબાઈના રસ્તાનું 4.5 કરોડ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાષ્ટ્ર નિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના માધુપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછારના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી થઈ હતી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આદિજાતિ વિસ્તારના ગામોને આવરી લેતા મહાનુભાવોના હસ્તે 4.8 કરોડ રૂપિયાના 87 કામના ઈ ખાતમુહૂર્ત અને 1.63 કરોડ રૂપિયાના 44 કામના ઈ લોકાર્પણ કરાયા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી DP ચૌહાણ, પ્રાયોજના અધિકારી RS સોલંકી સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં આદિજાતિ સમુદાયના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા રાજેશ ભજગોતર। આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।